નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતોમાં પ્રતિ 10 ગ્રામે કેટલો ફેરફાર જોવા મળ્યો તે જાણવાના છીએ। ગઈકાલની સરખામણીમાં ભાવ વધ્યા કે ઘટ્યા એ પણ જાણીશું। ચાંદીના ભાવમાં શું થયું એ જાણીશું। ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 18 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતો શું ચાલી રહી છે તે જાણીશું। દર્શકો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 15,654 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,25,232 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,56,540 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,65,400 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,54,250 રૂપિયા અને આજે 1,56,540 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 2,290 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો તે પણ જાણીશું। 1 ગ્રામની કિંમત 14,350 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,14,800 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,43,500 રૂપિયા, 100 ગ્રામની કિંમત 14,35,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ હતો 1,41,400 રૂપિયા અને આજે 1,43,500 રૂપિયા। એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 2100 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ હવે વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાની કિંમતો ક્યાં પહોંચી તો તેમાં પણ વધારો થયો છે, કેટલો આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,742 રૂપિયા, 8 ગ્રામની કિંમત 93,936 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,17,420 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,74,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે પ્રતિ 10 ગ્રામ 18 કેરેટ સોનામાં ભાવ હતો 1,15,700 રૂપિયા અને આજે 1,17,420 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,720 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે। જ્યારે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં આજે વધારો કેટલો તો જાણીએ। 1 ગ્રામની કિંમત 270 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,160 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,700 રૂપિયા, 100 ગ્રામની કિંમત 27,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,70,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ હતો 2,55,000 રૂપિયા અને આજે 2,70,000 રૂપિયા। ચાંદીના ભાવમાં પ્રતિ કિલો એક દિવસની અંદર 15,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ચાંદીમાં ફરી એકવાર આવશે તૂફાની તેજી। હાલ સસ્તા ભાવે ચાંદી ખરીદી રહ્યા છે રોકાણકારો, જાણો શું છે કારણ। હાલ ચાંદી થોડો સમય નીચેના તબક્કામાં એટલે કે કન્સોલિડેશન ફેઝમાં છે। આ દરમિયાન મોટા ખેલાડીઓ ધીમે ધીમે અને સસ્તા ભાવમાં રોજ થોડું ચાંદી ખરીદી રહ્યા છે। આ જ બિગ મની પ્લેયર્સ આગળ જઈને ફરીથી ચાંદીમાં તેજી લાવશે। ત્યારબાદ જે લોકોએ હમણાં લગભગ 2,50,000ની આસપાસ વેચાણ કર્યું તે જ લોકો ફરી એક વખત ચાંદી ખરીદવા દોડતા જોવા મળશે। મે 2025થી લઈ જાન્યુઆરી 2026 સુધી સતત 9 મહિના સુધી ચાંદીમાં મજબૂતી રહી। આ સમગ્ર સમયગાળા દર મહિને ચાંદીના ભાવ ઉપર જ રહ્યા હતા, પરંતુ 9 મહિના પછી પહેલી વખત ચાંદીમાં નેગેટિવ ટ્રેડ પણ જોવા મળ્યો। MCX પર ચાંદીએ લગભગ 4,20,000 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ લેવલ સ્પર્શ કર્યો હતો। ત્યારબાદ તેમાં ભારે ઘટાડો આવ્યો અને ભાવ ઘટીને અંદાજે 2,29,000 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા છે। હાલ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવાની કગાર પર છે અને ચાંદીમાં જે મંદી જોવા મળી રહી છે તેને કરેક્શન તરીકે જોવામાં આવે છે। બજારના ટ્રેન્ડ પર નજર કરીએ તો એવી શક્યતા બની રહી છે કે આ ઘટાડા બાદ માર્ચ મહિનામાં ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી શકે તેમ છે। બજારના નિષ્ણાતોના મતે ભારતમાં ચાંદી અને સોનાના ભાવ મોટાભાગે આંતરરાષ્ટ્રીય ભાવ દ્વારા નક્કી કરવામાં આવે છે, જે કોઈ પણ સમય અનિશ્ચિત દિશામાં વધી શકે। આ ઉપરાંત આ કિંમતો અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની સ્થિતિ પર પણ ખૂબ જ મોટો આધાર રાખે છે।
કરન્સી માર્કેટમાં જો ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે તો ભારત માટે સોનાની આયાત મોંઘી બને છે, જેથી સીધો બોજ સામાન્ય ગ્રાહકો પર પણ પડવા લાગે છે. નિષ્કર્ષમાં, જો તમે સોના ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા લગ્નસરાહ માટે ખરીદી કરવા માંગતા હોય તો બજારના ટ્રેન્ડ પર બારીકાઈથી નજર રાખવી અત્યંત આવશ્યક છે. આટલી જ મોટી તેજી બજારમાં મોડું કરેક્શન પણ આવી શકે છે, તેથી સમજી વિચારીને રોકાણ કરવું હિતાવહ રહેશે. ગ્રાહકોએ હંમેશા BIS હોલમાર્ક ચિહ્નિત દાગીના જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી શુદ્ધતા અને પૂર્ણ વેચાણ સમય યોગ્ય ભાવ મળી રહે અને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ના કરવો પડે. અલગ અલગ શહેરોમાં સોનાના ભાવ અલગ અલગ હોવાનું કારણ શું? તો ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા. સોનું એક શહેરથી બીજા શહેરમાં લઈ જવામાં ઈંધણ અને ભારે સુરક્ષાનો ખર્ચ થાય છે. આયાત કેન્દ્રોથી અંતર વધવા પર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે, જેનાથી સ્થાનિક ભાવ વધી જાય છે. ખરીદીનો જથ્થો. દક્ષિણ ભારત જેવા વિસ્તારોમાં વપરાશ વધુ લગભગ 40% હોવાના કારણે જ્વેલર્સ મોટા જથ્થામાં સોનું ખરીદે છે. બલ્ક ખરીદી પર મળતી છૂટનો ફાયદો ગ્રાહકોને ઓછા ભાવના રૂપમાં મળે છે. સ્થાનિક જ્વેલરી એસોસિએશન. દરેક રાજ્ય અને શહેર પોતાના જ્વેલરી એસોસિએશન જેમ કે તમિલનાડુ મદ્રાસ જ્વેલર એસોસિએશન હોય છે. આ સંગઠનનું સ્થાનિક માંગ અને પુરવઠાના આધારે પોતાના વિસ્તાર માટે સોનાના ભાવ નક્કી થતા હોય છે. જૂના સ્ટોક્સ અને ખરીદ કિંમત. જ્વેલર્સ પોતાનો સ્ટોક કયા ભાવે ખરીદ્યો તે પણ મહત્વનું છે. જે જ્વેલર્સ પાસે જૂના અને સસ્તા ભાવે ખરીદેલ સ્ટોક્સ હોય તેઓ ગ્રાહક પાસેથી ઓછી કિંમત વસૂલી શકે છે. સોનું ખરીદતી વખતે બે બાબતોનું ખાસ ધ્યાન. સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BISનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદવામાં દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોત જેમ કે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે, તે પણ ધ્યાન રાખો. ભારતીય પરિવારો પાસે રહેલા કુલ સોનાની કિંમત $5 ટ્રિલિયન $4,50,000 કરોડ ને પાર કરી ગઈ છે. આ આંકડો દેશની કુલ $4.1 ટ્રિલિયન એટલે કે 370 લાખ કરોડ રૂપિયાની GDP કરતાં પણ વધારે છે. સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈ પર પહોંચવાના કારણે આવું થાય છે. મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર ભારતીય ઘરોમાં લગભગ 34,600 ટન સોનું જમા છે તેવો દાવો કરવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ પગલાં દ્વારા રશિયાના અર્થતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેમાં ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત રોકવાના પ્રયાસો સમાવેશ થાય છે. ત્યારે માનવામાં આવે છે કે મોસ્કો તેની વ્યૂહરચના પર પૂર્ણ વિચાર કરી રહ્યું તેમ છે. વિશ્લેષકો સૂચવે કે જો રશિયા ડોલર મેળવવા માટે તેના સોનાના ભંડાર વેચવાનું શરૂ કરે તો વૈશ્વિક સોનાના ભાવમાં ભારે ઘટાડો આવે. નિષ્ણાતો એમ પણ માને છે કે જો US રશિયા વેપાર કરાર બાદ રશિયા યુક્રેન સંઘર્ષનો અંત આવે તો કિંમતોમાં વધુ ઘટાડો થઈ શકે તેમ છે. જો કે આ અહેવાલો સામે આવે છે, પરંતુ રશિયન સરકારે તેનો સત્તાવાર ઇનકાર કર્યો નથી, જે આગાહીને વિશ્વસનીય આપે છે. દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા લેટેસ્ટ ભાવ સમાચાર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ફરી એકવાર મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.